ચેલેન્જ સાથે આવેલા અમૃતિયા રાજીનામું આપ્યા વગર જ થયા અડધા કલાકમાં રવાના. મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે કેટલાક સમયથી ચાલી રહેલી ચેલેન્જ રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થનો સાથે લગભગ 100 ગાડીઓના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે 12:15 વાગ્યા સુધી ઇટાલિયાની રાહ જોઈ હતી. જોકે ઇટાલિયા ન આવતા તેઓ વિધાનસભાથી પરત ફરવાના થઈ ગયા હતા. ઇટાલિયાએ આપેલી ચેલેન્જ પૂરી કરવા કાંતિ અમૃતિયા આજે સવારે મોરબી ઉમા ટાઉનશીપ ખાતે આવેલા પોતાના નિવાસસ્થાનેથી અંદાજે 100 કરતાં વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે જણાવ્યું હતું કે મને ગોપાલ ઇટાલિયાએ લડવા માટે આહવાન કર્યું છે, એટલે હું આવ્યો છું. હું મારા કાગળ લઈને આવ્યો છું. જો ઇટાલિયા આવશે તો હું રાજીનામું આપીશ. હું ગોપાલ ઇટાલિયાની 12:15 વાગ્યા સુધી રાહ જોઈશ. બીજી તરફ આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે આ બાબતે મારો કોઈ વિષય નથી, લોકોનું કામ કરવું જોઈએ એ મારું સૂચન છે. તો આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ કોઈ ચેલેન્જની રાજનીતિ નથી, આ વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં માત્ર વિકાસની રાજનીતિ ચાલી રહી છે. તો આવા સમાચારો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.